ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. સવાર સવારમાં નાઈ ધોઈને ટાટોડો વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય અને બાલ હજી તો લીલા હુકાતા જ નથી. બોલો માણસો હજુ સુધી નાયા નહીં. પંખો થોડો એ બાલ હુકા બદલે પંખા ચાલુ કરવાના હોય. બિલ થોડું નું આવે. ગુડ મોર્નિંગ. मॉर्निंग बधाने ऐसा 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 गोपाल गोपाल ए गोपाल ए गोपी ठीक कर रहे हो? नवा नवा फोन ने मचड़ रहे हो? જાનનો ઓનલાઈન તારનો મચેડ મચેડ ને મચેડ મચેડ કેમ મચેડવા તો લાયા. મેન મેં સવાલ કર્યો ને મેન મેં જવાબ આપ્યો. કેવો જબરો હું. અને જો આજે તો મંદિરમાં એટલા બધા ફૂલ ચડાયા છે, એટલા બધા ફૂલ ચડાયા છે. વ્હાઈટ પણ છે હો, પેલી બાજુ પડ્યા છે, આ બાજુ પડ્યા છે, દેખાતા નહીં તમને. જેટલા મસ્ત મસ્ત ગુલાબ ચડાયા છે જો ભાઈ સાહેબ. છે ને એક નંબર. હજુ કેટલું ઊંઘું તારે? તડકો સડ્યો જો ખાલી આમ તડકો છે એટલે બધા સડી ગયો હે ને તારે જો ઊંઘું. કોમ કર કોમ સોનો મનો જાવાડી. એવું કર્યું આ એ જોક. પણ જો 8 વાગવા આયા નું પોથાતો નહીં. ઉઠે ઉઠ્યા છે ફાટેલા જો ફાડી નાખી છોકરી. તો હવારમાં કેરી એક મસ્ત મજાની પાડી લીધી છે. કેમ ખબર છે તમને? આ મારે આ કેરી પાડવાનું રીઝન 5 વાગે એટલી ભૂખ લાગે છે ને. બીજી આવી જુઓ 2-3 કેરીઓ. એ આટલી બધી નહીં જોતી. બે અલ્યા પડી ગઈ યાર. જો તો લઈ લીધી સવાર સવારમાં. કેમ કે 3 વાગે મને એટલી ભૂખ લાગે છે ને તો ત્યાં અમે બધા જશું ઓફિસની અંદર, કાપશું ને ખાશું ને મોજ કરશું એટલા માટે લીધી છે. આપણે મેના રાણી ગાડી નીકળી ગયા. પણ આ જો કેટલી ગંદી ભરી. છી. હું હમણાં આળહુડો થઈ ગયો, સાફ જ કરતો નહીં. બોલો ચલો ફટાફટ માતાજીના દર્શન કરી લઈએ. જતા ફાઇનલી હાંજ પડી ગઈ હે ને હું નોકરીથી ઘરે આવી ગયો. ને ઘરે આવીને જોયું તો આ જુઓ ખાલી ચેવું ખોલીને મેલ્યું અંદર. તો જુઓ કુલર છે હો. કેટલી ધૂળ હે. આ શું ઠંડી હવા હાલ છે? હા પપ્પા, આ શું ઠંડી હવા હાલવાનું હે? આ શું ઠંડી હવા હાલવાનું હે? વાયરે કટિંગ થઈ ગયા જો. કાચ તો હુકાઈ ગયું અંદરલી. ફાઇનલી મિત્રો આપણે એને ઘરે આવીને હવે પાછા નીકળી ગયા છીએ શાકભાજી, દૂધ, છાશ ને એવું બધું લેવા માટે પાર્લરે. અને તું શું કરવા આવે? સ્પેશિયલ પકોડી ખાવા. બોલો બીજું કઈ કામ નહીં, ખાલી પકોડી ખાવાની. તો ફાઇનલી આપણે મસ્ત મજાનું દૂધ, શાકભાજી ને લઈને આવી ગયા છે. હાથે પકોડી એ ખાધી. બીજું વસ્તુ લઈ ગયા. મજા આવી ગઈ ને? ઘણા દિવસે પકોડી હું ના ખાવા દેતો, કેમ કે પકોડી આપણા માટે સારી ના કહેવાય, એટલા માટે હું ખાવા ના દેતો. પણ આજ તો ખાધી. તો રાત પડી ગઈ છે ને આ જો ખાલી આમ જો તૂટેલા ફૂટેલામાંથી હાજુ કર્યું ને. ઠંડો પવન આવે ઠંડો પાણી રેડી. એ તો અંદર ચાણે મેં વિડીયો લીધું. ભંગાર પડ્યું હતું તારનું. हो गया है अपन का ये कूलर चालू हो गया है, वीआईपी कूलर जो है ना एक नंबर. થઈ ગયું આમ તાકો ખાલી શેક ત્યો પડ્યું છે. ત્યો કુલર ને હેડ આટલે લગીને વાયરો આવે જો ખાલી. ભંગારમાં હી જેવું કર્યું. આમ કારીગર કોણ છે તમે જુઓ ખાલી. કારીગર આ ઊંઝા જુઓ. આ ઊંઝા. ફાઇનલી બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયું. પછી જ આપણો બ્લોગ ચાલુ કર્યો છે. જુઓ અમારા ઘરનો કુંભકર્ણ જે તમને સૂતો જોવા મળે કાં તો ખાતો જોવા મળે.
વ્લોગની અંદર, બીજું કંઈ કામ ના હોય એનું. અને આજે આપણા વ્લોગ 2 દિવસથી ચાલુ રહેશે. એનું કારણ શું છે ખબર છે? એનું કારણ એવું છે કે આપણાને છે ને કોઈ કન્ટેન્ટ જ નથી મળતું યાર. કેટલું નોકરી જવાનું, પાછું કન્ટેન્ટ ગોતવાનું બહુ મોંઘું પડી જાય, તો પણ કોશિશ તો કરું. કંઈ નહીં, ચલો એ બધું ચાલ્યા કરે. અત્યારે આપણે મસ્ત મજાની શક્કર ટેટી ખાવાની છે. શક્કર પ્લસ ટેટી એટલે મને એ સમજાતું નથી કે આની અંદર ખોડ નાખેલી છે એટલે શક્કર પ્લસ ટેટી કે હે લેડ મને કાપી આલ ને, ખાવી નહીં. અને સવારમાં જે ઠંડી ઠંડી એકદમ આખી રાતની ફ્રીજમાં ઠરેલી, શું બોલે મને તું બોલવા દેવાનું. સવારમાં આ જે ઠંડી ઠંડી આખી રાતની મેલેલી સવારમાં ઠંડી ઠંડી ખાઈએ ને, ખતરનાક ટેસ્ટ આવે બોલે. એક તો ઠંડુ લાગે, ઉપર જતા ગળી લાગે. પણ હવે મને એવું લાગે છે કે મારે એક હાથ ફ્રી નથી અને કોઈ મને કાપી આલે એમ નથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને. એ બધાને કહેવાનું, મને કહેવાનું એમ કે ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ચલો તાણ ભાઈ, આપણે હવે ટેટની શરૂઆત કરી નાખીએ છીએ. હે ચાલશે આમ તો, આપણા દોત છે ને. તો જો હે ને મસ્ત મજાના ફૂલ બૂલ ચડાવી નાખ્યા છે મંદિરમાં. આજે પણ ડેલીની જેમ. ચલો આપણે સકટેટી ખાઈ લઈએ. તમારા મોઢામાં પાણી તો નહીં આવતું ને? આવતું હોય કે હું પકડાવું અહીંયાથી 2-4. જો આજે તો સવારમાં ગોપાલભાઈ જાગી ગયા છે ને, ડબલે જવા જતા ને જતા કૂતરાને મારતા આવેલા. જો કૂતરાને ચમ મારે હતું, ચોકન જતા રહે મારવા ના હોય. હે આજ તો વહેલા જાજો હોય. ચોકન જવાનું હે ચમ એ આસનની ટીલડીઓ લગાવી દે એમ કરશે. કનું લગાવ્યું કે આવ્યું તું શર્ટમાં? એ રહ્યું. હા તો આવ્યું તું. ના ઓય થોડું ખુલ્લું આવે. અરે આવ્યું તું સાચું પૂછ્યું તો બૈરા જેવું લાગે. નાચી તું. ગોપાલભાઈ વહેલા તૈયાર થઈ ગયા છીએ એના મામાના ઘરે. લે તાર કપા ઉપર બેસી નાઈશ હું તો. તું બાઈક ચલાવી લે, લઈ જાઉં. એટલે તો દવાખાને જવાનું છે સર. ભાજેલા નહીં તું વધારે ભાગે. શું કેવું મેડમ? ઓકે. શું કહો? કશું કહેતો નહીં. ચકડી જામી ગઈ. એ હવે ગાલ ઉપર આલી. એ ગોપાલ આવી દીધી. ગોપાલ ગાઈસ અમે નીકળી ગયા છીએ. હું નોકરી જઉં છું ને તમને એવું લાગતું હશે ગોપાલ ક્યાં આવે. ગોપાલ એના મામાના ઘરે જાય. હું એ બાજુ જઉં એટલે ગોપાલને લેતો જઉં. શું કેવું ગોપાલ તાર? દર્શન કરી લઈએ ને હવે નીકળી જઈએ. તો આપણે ગોપાલને ઉતારીને તો કઈને આવી ગયા છીએ. આવી ગયા નોકરી જઈને પછી આવી ગયા છીએ બરોબર. એટલે ઘરે પણ આવી ગયા છે. અને આ જો ખાલી સાંજનો તમે વ્યૂ જુઓ. અહીંયા જે લાલ દેખાય છે ને, અરે ભાઈ ગજબ, એક નંબર. મારા હાથમાં ચાવી હતી, તમને દેખાઈ ગઈ. સોરી વો નહીં દિખાની થી. અને અત્યારે મારે જવું છે આ બોર્ડ ચાલુ કરવા માટે. કેમ કે જુઓ આ બોર્ડ ચાલુ નથી, બધી લાઈટો ચાલુ છે પણ આ બોર્ડ ભૂલાઈ ગયું. બોલો મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ. તો ફટાફટ આપણે પહેલાં છે ને બોર્ડ ચાલુ કરી નાખીએ. આપણું બોર્ડ હવે ચાલુ થઈ ગયું છે પણ થોડો છે ને દિવસ વધારે છે એટલે તમને કદાચ નહીં દેખાય તો બી દેખાતું હશે. હા હવે દેખાણી બરોબર. અને આંબલી બાંબલી જુઓ જરીક આમ ચેવી આવી છે એ જુઓ તમે ખાલી. વાહ ભાઈ વાહ, કેવી આવી છે. ખાવી છે કોઈ ખાવી હોય દુકાને જઈને લઈ આવો. મને લાગે તો સુધી આપણો વ્લોગ છે ને 2 દિવસથી કન્ટિન્યુ ચાલુ હોય એટલે આપણે વિડીયોને ખતમ કરવો પડશે. એટલે આપણે વિડીયોને અત્યારે ખતમ કરીએ છીએ. તો